તો આખરે દાદાની ટીમની અંદર આ વખતે ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવી જોવા મળશે અને ગૃહ ખાતું પણ તેમની પાસે રહી શકે છે। આ ઉપરાંત જે નવા ચહેરાઓ છે તેને લઈને સૌથી વધુ ઇંતજારી છે, પરંતુ આ વખતના આ પૂર્ણ કદના મંત્રીમંડળની અંદર કોનો સમાવેશ થશે તે તમામ ચિતાર આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું। તો 6 પ્રધાનો રિપીટ થશે, જેમાં હર્ષ સંઘવી કેબિનેટ પ્રધાન તરીકેના હોદ્દા તરીકે, ડેપ્યુટી સીએમ તરીકે, ગૃહ પ્રધાન તરીકે કામ કરી શકે છે। આ ઉપરાંત ઋષિકેશ પટેલ તેમને પણ રિપીટ કરાઈ રહ્યા છે। તો 6 પ્રધાનો રિપીટ થઈ રહ્યા છે, તેમાં આ 2 મહત્વપૂર્ણ ચહેરાઓ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યા છે અને તેમની જે અત્યાર સુધીની કામગીરી રહી છે અને તેને લઈને આ એક મહત્વપૂર્ણ પ્રમોશન કહી શકાય। ખાસ કરીને હર્ષ સંઘવી માટે ચોક્કસપણે આ એક પ્રમોશનનો દોર છે। કુંવરજી બાવળિયા તેમને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે અને એવું જ કદાવર નામ પુરુષોત્તમ સોલંકી તેમને પણ રિપીટ કરાઈ રહ્યા છે અને કેબિનેટ પ્રધાન તરીકે તેમની કામગીરી યથાવત રહેશે। જો કે આ સિવાય તેમને કઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી રહી છે તે તમામ બાબતો ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે, પણ 6 પ્રધાનો જે રિપીટ થયા છે તેમાં તેમના પણ નામ છે। આ ઉપરાંત 5મું નામ છે પ્રફુલ્લ પાનસેરિયા અને કનુભાઈ દેસાઈ, આ બંનેને પણ રિપીટ કરવામાં આવ્યા છે। તો આ 6 નામો તેમની કામગીરીને લઈને તેમને યથાવત રખાયા છે અને કંઈક અંશે હવે તેમને કયા પોર્ટફોલિયો એડ ઓન થાય છે તે મહત્વપૂર્ણ બની રહેશે અને જે પણ પોર્ટફોલિયો મળશે તે ચોક્કસપણે તેનું પ્રમોશન લેખી શકાશે। પણ આ 6 પ્રધાનો અત્યંત મહત્વપૂર્ણ અત્યારે લાગી રહ્યા છે। પણ